છોકરું 2 વર્ષ સુધી બોલતું નથી એટલે ઓટિઝમ? આ સોશિયલ મીડિયા હેલ્થ કોચિસે આપના મગજ ખરાબ કરી દીધેલા છે. છોકરું બોલતું નથી એના બીજા 10 કારણો હોઈ શકે જે પહેલા આપણે રૂલ આઉટ કરવા પડે ઓટિઝમ કહેતા પહેલા. દરેક બાળક જે મોડું બોલે એને ઓટિઝમ ના હોય. આપને સૌથી પહેલા એક વ્યવસ્થિત ડોક્ટરને બતાવીને એનું કન્સલ્ટેશન કરીને બાળકને એકચ્યુઅલમાં કઈ તકલીફ છે કે નથી, કે આપણને ખાલી એવું લાગે છે કે એ લેટ બોલે છે, એ જાણવું જરૂરી છે. આપને ડર, જે લોકો આપણને ડરાવે છે કે ફિયર મોંગરિંગ કરે છે કે સોશિયલ મીડિયામાં ક્રેઝ ઉપડ્યો છે કે દરેક બચ્ચાને ઓટિઝમ છે, એનાથી દૂર રહીએ. મારી અડધી ઓપીડીમાં એ જ વસ્તુ ચાલે છે કે તમારા બાળકને ઓટિઝમ નથી. તમને જ્યાંથી પણ કીધું છે કે થેરેપિસ્ટે કહી દીધું છે કે કોઈ બીજા પેરેન્ટે કહી દીધું છે કે પછી તમે સોશિયલ મીડિયા ઉપરથી જોઈને કરેલું છે, એવું ના હોય. અસેસમેન્ટ ઇઝ કમ્પલસરી. એક વખત વ્યવસ્થિત ઓટિઝમનું અસેસમેન્ટ બાય ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન થાય પછી જ આપણે આગળ વધી શકીએ કે બાળકને ઓટિઝમ છે, એ ખાલી બોલવામાં એ પાછળ છે.